કેમ છો મિત્રો? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 સંસ્કૃત વિષય ગદ્ય નંબર 12 એમાં એક આખું ટાઇટલ હું તમને જણાવું તો એ ટાઇટલનું નામ છે કિંતુઃ કુટિલતા, એટલે કિંતુ શબ્દની કુટિલતા. હવે આ કિંતુ શબ્દ એટલે પરંતુ, પણ આ શબ્દ તમારા મારા જીવનમાં ઘણીવાર આપણને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરે છે. મારે કેનેડા જવું છે પણ, મારે આ કાર્ય કરવું છે પણ, પરંતુ આ શબ્દ તમારા મારા જીવનમાં પણ જે રીતે મુશ્કેલીઓ ઊભી કરે છે એ જ રીતે અહીંયા લેખકના જીવનમાં પણ આ શબ્દ કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી કેટલાક બનાવોમાં. એનું વર્ણન સરસ મજાનું અહીંયા જો કહેવાય કે લેખકે કરેલું છે, કિંતુઃ કુટિલતા. તો ચલો આપણે શરૂઆત કરીએ આપણું ગદ્ય નંબર 12 ધોરણ 11 સંસ્કૃત વિષય કિંતુઃ કુટિલતા. પણ આ હું આપણું ગદ્ય શરૂ કરું એ પહેલાં જો આપ મારી ચેનલ પર નવા હો તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ટચ કરજો, જેથી આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન આપણે સમયસર સત્વરે મળી જાય. તો લેટ સ્ટાર્ટ. આજનો ટોપિક આપણો ધોરણ 11 સંસ્કૃત વિષય ગદ્ય નંબર 12 કિંતુઃ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા. मेरी चैनल को सब्सक्राइब करें और बेल आइकन को टच करें. આપની સ્ક્રીન ઉપર મિત્રો ટાઇટલ જોઈ શકો, કિંતુઃ કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે અહીંયા એક લેખકના જીવનમાં જે કંઈ થોડા ઘણા બનાવો બનેલા છે, બનાવનું વર્ણન કવિએ આપણી સમક્ષ એક સરસ મજાના ગદ્યની અંદર રજૂઆત કરેલી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ગદ્ય નંબર 12. આપની સ્ક્રીન ઉપર સ્લાઇડ ઉપર આપનું ધ્યાન. તો પહેલું શબ્દ જીવનસ્ય એટલે જીવન, એમ કે જીવનના વિવિધ ક્ષેત્રે એટલે વિવિધ ક્ષેત્રોમાં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં અહમ એટલે મેં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુઃ કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા અને અન્વે ભવમ એટલે અનુભવી છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. તમે પણ અનુભવી હશે, મેં પણ અનુભવી છે કે આ પણ શબ્દ તમને મને દરેકને નડે છે. મારે પણ કહેવાય આર્મીમાં જોડાવું છે પણ ઘણા બધા કારણો હોઈ શકે. હાઈટ મારી એટલી બધી નથી, કે મારું શરીર એ પ્રમાણે નથી કે ત્યાં કહી શકાય કે ભરતી માટે કામ લાગે, અથવા એ હું કે દોડવામાં એટલો બધો સક્ષમ નથી, કે ઘણા બધા કારણો હોઈ શકે. પણ શબ્દ છે દરેકને નડતો હોય. તો અહીંયા જીવન છે એટલે જીવન કહેવાય કે જીવનના વિવિધ ક્ષેત્ર એટલે વિવિધ ક્ષેત્રોમાં, અહમ એટલે મેં, કિંતુ એટલે કિંતુ શબ્દની કુટિલતા એટલે કે કુટિલતા અને અન્વે ભવમ એટલે અનુભવી છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કહી શકાય કે કુટિલતા અનુભવી છે. ત્યારબાદ મમ જીવને મારા જીવનમાં, ઘટિતાસુ એટલે ઘટેલ અથવા બનેલ, મારા જીવનમાં બનેલ, ઘટનાસુ એટલે ઘટનાઓમાં અથવા બનાવોમાં, મારા જીવનમાં બનેલ બનાવોમાં, દ્વિત્રા એટલે બે ત્રણ, દ્વિત્રા એટલે બે ત્રણ, ઘટના એટલે ઘટનાઓ, મારા જીવનમાં બનેલા બનાવોમાં બે ત્રણ ઘટનાઓ, અત્ર એટલે અહીં, વર્ણયામી એટલે વર્ણન કરું છું. મારા જીવનમાં બનેલી જે ઘટનાઓ છે એમાં બે ત્રણ બનાવો અહીં વર્ણન કરું છું. ફરી એકવાર, મમ જીવને એટલે મારા જીવનમાં, ઘટિતાસુ એટલે બનેલ, મારા જીવનમાં બનેલ, અને ઘટનાસુ એટલે બનાવોમાં અથવા ઘટનાઓમાં, મારા જીવનમાં બનેલ બનાવોમાં, દ્વિત્રા એટલે બે ત્રણ, અને ઘટના એટલે ઘટના અથવા બનાવો, મારા જીવનમાં બનેલા બનાવોમાં અહીંયા બે ત્રણ બનાવો, અત્ર એટલે અહીં, વર્ણયામી એટલે વર્ણું છું અથવા વર્ણન કરું છું. આખો પેરેગ્રાફ આવો થશે. જીવનસ્ય કહેવાય જીવનના વિવિધ ક્ષેત્રે વિવિધ ક્ષેત્રોમાં, અહમ એટલે મેં, કિંતુઃ કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા, અને અન્વે ભવમ એટલે અનુભવી છે. તો ગુજરાતી શું થયું? જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. અને મમ જીવને એટલે મારા જીવનમાં, ઘટિતાસુ એટલે બનેલ, મારા જીવનમાં બનેલ, ઘટનાસુ એટલે ઘટનાઓમાં કે બનાવોમાં, મારા જીવનમાં બનેલ બનાવોમાં, દ્વિત્રા એટલે બે ત્રણ, ઘટના એટલે ઘટના અથવા બનાવોનું, અત્ર એટલે અહીં, અને છેલ્લો શબ્દ વર્ણયામી એટલે વર્ણન કરું છું. તો જોઈએ એના જીવનમાં કયા કયા બનાવો બને. પહેલો બનાવ, એકદા એટલે એક દિવસ, એકદા એટલે એક દિવસ, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, અને લબ્ધયા એટલે મળેલ,
એકવાર રાજ્ય તરફથી મળેલ, ફરી એકવાર એકદા એટલે એકવાર, રાજ્યત એટલે રાજ્ય તરફથી, અને લબ્ધા એટલે મળેલ, એકવાર રાજ્ય તરફથી મળેલ, મમ એટલે મારી, ભૂમેરી અભિયોગો એટલે ભૂમિ અભિયોગો આપણે શબ્દ લઈશું, એનો શબ્દ થશે એકવાર રાજ્ય તરફથી મળેલ, યાદ રાખજો, અને મારી ત્યારબાદ ભૂમિ એટલે જમીનનો, અભિયોગ એટલે દાવો, દાવો એટલે કેસ, એકવાર રાજ્ય તરફથી મળેલ ભૂમિ એટલે જમીનનો દાવો, દાવો એટલે એક પ્રકારનો કેસ ચાલતો છે કોર્ટની અંદર, ફરી એકવાર એકદા એટલે એકવાર, રાજ્યત એટલે રાજ્ય તરફથી, લબ્ધયા એટલે મળેલ, મમ મારી, ભૂમિનો, અભિયોગ એટલે દાવો, અને બહુ એટલે ઘણા સમયથી, ઘણા, અને કાલાત એટલે સમયથી, ઘણા સમયથી, ન્યાયાલય એટલે ન્યાયાલયમાં, આપણી ભાષામાં કહેવું તો કોર્ટમાં, અને ચલતી સ્મ ચાલતો હતો. એક દિવસ રાજ્ય તરફથી મળેલ મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. ફરી એકવાર એકદા એટલે એકવાર, રાજ્ય તરફથી લબ્ધયા મળેલ, મમ ભૂમિ મારી જમીનનો, અને અભિયોગ એટલે દાવો, બહુ એટલે ઘણા, કાલાત એટલે સમયથી, ન્યાયાલય એટલે કોર્ટમાં, ચલતી સ્મ એટલે ચાલતો હતો. એક દિવસ રાજ્ય તરફથી મળેલ મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. શું થયું એ દાવાનું, એનું રિઝલ્ટ શું આવ્યું, કઈ કઈ તકલીફો પડી, એનું અહીંયા જે લેખક છે એ વર્ણન કરે છે. પછી શું કહે, મમ પક્ષાત, મમ એટલે મારા, પક્ષાત એટલે પક્ષે, મારા પક્ષે, અને સર્વાણ્ય અપી, મારા પક્ષે સર્વાણ્ય અપી આવશ્યકાના તે પ્રમાણાની, એટલે એનો મતલબ થાય મારા પક્ષે જરૂરી એવા તમામ પ્રમાણપત્રો, જે કઈ જે જમીનના દાવા અંગે જેટલા પ્રમાણપત્રો જોઈતા હોય એ મારા પક્ષે, અહીંયા લેખક કે બધા તૈયાર હતા. તો ફરી એકવાર મમ પક્ષાત એટલે કે મારા પક્ષે, અને ત્યારબાદ સર્વાણ્યમ એટલે બધા જ, પણ કેવા, આવશ્યક પ્રમાણાની એટલે કે આવશ્યકાની પ્રમાણાની, એટલે કે મારા તરફથી અથવા મારા પક્ષે જરૂરી બધા જ પુરાવાઓ, આવશ્યક પ્રમાણ એટલે પ્રમાણપત્રો કહી શકાય, આવશ્યક પુરાવાઓ જે સમયે, યાદ રાખજો, યથાકાલ દત્તાની એટલે કે જે તે સમયે આપ્યા હતા, જે જરૂરી જેટલા હતા બધા જ પ્રમાણપત્રો, જે કંઈ એના જે જોઈતા પુરાવા એ મેં જે તે સમયે આપ્યા હતા, જે કંઈ માગ્યું પેલા વકીલે એ બધું જ મેં આપ્યું હતું. ફરી એકવાર મમ પક્ષાત મારા પક્ષે સર્વાણ્ય અપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દત્તાની, જેનું ગુજરાતી એવું થશે કે મારા પક્ષે જરૂરી બધા જ પુરાવાઓ જે તે સમયે મેં આપ્યા હતા, જે જરૂરી હતા એ બધા જ મેં આપ્યા હતા. અને ત્યારબાદ સાક્ષી જનાનામ સાક્ષમ અપી એટલે સાક્ષીઓની જુબાની પણ, જુબાની ના લખવું હોય તો સાક્ષીઓની સાક્ષી પણ, કારણ કે આની અંદર જે થર્ડ પાર્ટી કહી શકાય, સાક્ષી જોઈએ અહીંયા, તો સાક્ષી જનાનામ સાક્ષીમ અપીનો મતલબ થાય કે સાક્ષીઓની જુબાની પણ, યાદ રાખજો ફરી એકવાર, સાક્ષી જનાનામ સાક્ષી પણ એટલે સાક્ષીજનોની જુબાની પણ, મમ પક્ષે સમભવત યત, એનો મતલબ થાય જુબાની પણ મારા પક્ષે થઈ હતી. એટલે જે સાક્ષીઓ હતા એમને પણ કહ્યું હા સાહેબ, આ જે જમીનનો દાવો ચાલી રહ્યો છે એ આમના નામે જ જમીન છે, જે ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ, એ જે સાક્ષીઓની સાક્ષી હતી, જુબાની હતી, એ પણ મારા પક્ષે હતી, એટલે સાક્ષીઓ મારા પક્ષે હતા. ફરી એકવાર સાક્ષી જનાનામ સાક્ષીમ અપી એટલે સાક્ષીજનોની જુબાની પણ, મમ પક્ષે એટલે મારા પક્ષે, સમભવત હતી, યત એટલે કે મારા પક્ષે હતી, કે સા ભૂમિ તે ભૂમિ, અસ્મદિયાનામ વંશજનાનમ તે જમીન અમારા વંશજોનો, યાદ રાખજો, તે જમીન અમારા, અસ્મદિયાનામ વંશજના એટલે અમારા વંશજોનો, અને ત્યારબાદ અધિકારે વર્તતે એટલે અધિકાર છે, અમારા વંશજોનો અધિકાર છે. એવું કોને કહ્યું હતું? સાક્ષીજનોને કહ્યું હતું. તો સાક્ષીજનોની સાક્ષી પણ મારા પક્ષે હતી કે તે જમીન મારા વંશજોનો અધિકાર છે, મારા પૂર્વજો હતા એ વાવતા હતા, અને અત્યારે હું પણ એ જમીનનો અધિકાર છું, અથવા એ જમીન મારા નામે છે, અથવા એનો અધિકાર હું ભોગવી શકું એમ છું. એટલે એ અહીંયા જે સાક્ષીજનોએ આવી સાક્ષી આપી. ફરી એકવાર સાક્ષીજનોની સાક્ષી પણ મારા પક્ષે હતી, યત એટલે કે શું કહ્યું એ લોકોએ, તો ફરી એકવાર સા ભૂમિ, સા ભૂમિ એટલે તે ભૂમિ, અસ્મદિયાનામ એટલે અમારા, વંશજનાનામ એટલે વંશજોનો, અમારા વંશજોનો અધિકાર વર્તતે, તે જમીન અમારા વંશજોનો અધિકાર છે, અથવા તે જમીન પર અમારા વંશજોનો અધિકાર છે, એવું સાક્ષીઓએ જણાવી દીધું હતું મિત્રો. ત્યારબાદ
અહીંયા એક શબ્દ છે જો વાકીલે ને અપીલે વકીલે પણ મહયમ મને અભયમ વચનમ એટલે અભય વચન વકીલે પણ મને અભય વચન આશિત એટલે આપ્યું હતું. અભય વચન તમે ટેન્શન ના લેશો, આ દાવો તમે જીતી જશો. તમારા તમામ પ્રમાણપત્રો જે કંઈ પુરાવાઓ અને જે કંઈ આજે સાક્ષીઓની જુબાની બધી તમારા પક્ષે છે, એટલા માટે વકીલે પણ મને અભય વચન આપ્યું હતું. તો વાકીલે ન અપીલે વકીલે પણ મયમ એટલે મને અભયમ દત્ત એટલે અભય વચન આપ્યું હતું. વકીલે પણ મને અભય વચન આપ્યું હતું કે એ પ્રમાણામ બલેન એટલે પુરાવાના આધારે, પ્રમાણ એટલે પુરાવા, પ્રમાણેન બલેન એટલે પુરાવાને આધારે, ભૂમિરિયમ અવશ્યમ એટલે ક્યાંક પુરાવાને આધારે આ જમીન, અવશ્યમ એટલે જરૂર, આ જમીન જરૂર. વકીલે પણ મને અભયવચન આપ્યું હતું કે પુરાવાના આધારે આ જમીન, યાદ રાખજો, આ જમીન જરૂર, અવશ્યમ એટલે જરૂર, અને ભવત અધિકાર ભુક્તા ભવિષ્યતિ એટલે તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. શું કહે ફરી વાર? ભવત એટલે તમારા, અધિકાર ભુક્તા એટલે અધિકાર વડે ભોગવાની, અને ભવિષ્યતિ એટલે થશે, એટલે એમ થાય તમારા અધિકાર વડે ભોગવાયેલી હશે. તમે ટેન્શન ના લેશો, ન્યાય ચુકાદો તમારા પક્ષે જ આવવાનો છે, અને આ જમીન એ તમારા, એટલે આવનારા સમયમાં જ્યારે આ કેસ એમ કે કોર્ટમાં ચાલી રહ્યો છે તો એનો જે જજમેન્ટ છે એ પણ આપણા પક્ષે જ આવશે, અને આ જમીન એ તમારા જે અધિકાર વડે ભોગવાયેલી હશે એવું મને અભયવચન આપ્યું હતું. તો ફરી વાર જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મારા જીવનમાં બનેલા બનાવમાં 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. એક દિવસ રાજ્ય તરફથી મળેલ મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો, અને ત્યારબાદ મારા પક્ષે જરૂરી બધા જ પુરાવો જે તે સમયે મેં આપ્યા હતા. સાક્ષીજનોની જે જુબાની પણ મારા પક્ષે હતી કે જમીન પર અમારા વંશજોનો અધિકાર છે, અને વકીલે પણ મને અભયવચન આપ્યું હતું કે પુરાવાના આધારે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. આપણો પહેલો પેરેગ્રાફ, ત્યારબાદ બીજો પેરેગ્રાફ, ત્યારબાદ થર્ડ પેરેગ્રાફ. અશ્ય અભિયોગસ્ય એટલે આ દાવાનો, અભિયોગ એટલે દાવો, અશ્ય અભિયોગસ્ય આ દાવાનો ભાગ્ય નિર્ણય એટલે ભાગ્ય નિર્ણય, આ દાવાનો ભાગ્ય નિર્ણય એટલે ચુકાદો આપણી ભાષામાં કેવું હોય તો, અથવા આ ચુકાદાનું નસીબ જે કહો તમે. તો આ જે દાવાનો ભાગ્ય નિર્ણય, ત્યારબાદ અદય આસિત આજે આવવાનો હતો. આ દાવાનો ભાગ્ય નિર્ણય આજે આવવાનો હતો. આજે જજમેન્ટ હતું, આજે જે ન્યાયાલયની અંદર જે જજ છે જણાવશે. એટલે અહીંયા તો કહેવાય કે જે લેખકને તમામ એમ જ હતું કે તમામ જમીન, કારણ કે વકીલે અભયવચન આપી દીધું, સાક્ષીજનોને સાક્ષી પણ મારા પક્ષે છે, પ્લસ બધા પુરાવો પણ મેં આપી દીધા છે. એટલે એવું હતું કે આ 100% ચુકાદો મારા પક્ષે આવશે. પણ થયું શું જોઈએ? ચલો પેરેગ્રાફ મિત્રો. અશ્ય અભિયોગસ્ય એટલે આ દાવાનો ભાગ્ય નિર્ણય એટલે ભાગ્ય નિર્ણય, અને ત્યારબાદ અદય આસિત આજે હતો. આ દાવાનો ભાગ્ય નિર્ણય આજે હતો. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત ન્યાયાધીશે નિર્ણય જણાવ્યો કે, યાદ રાખ શું નિર્ણય જોઈએ? ન્યાયાધીશ નિર્ણયમ અકથયત ન્યાયાધીશે નિર્ણય જણાવ્યો કે, શું નિર્ણય જણાવ્યો? વયમ પશ્યામયત અમે જોઈએ છીએ કે, વયમ એટલે અમે, પશ્યામ એટલે જોઈએ છીએ, યત એટલે કે અમે જોઈએ છીએ કે અભિયોક્તુ, જો શું જોઈએ છીએ કે અભિયોક્તુ એટલે દાવો કરનાર, અને પક્ષ એટલે પક્ષે, દાવો કરનાર પક્ષે આવશ્યકાની સર્વાણ્યમ અપી પ્રમાણ એટલે આવશ્યક એવા જરૂરી પ્રમાણપત્રો અથવા આવશ્યક એવા બધા જ પુરાવાઓ અત્ર એટલે અહીં, અને પ્રસ્તુતાની સંતિ એટલે પ્રસ્તુત કર્યા છે. દાવો કરનાર પક્ષે આવશ્યક એવા બધા જ પુરાવાઓ અહીં પ્રસ્તુત કર્યા છે. એકવાર ફરી ધ્યાન આપજો. આ ભાગ્ય નિર્ણય અથવા આ દાવાનો ભાગ્ય નિર્ણય આજે હતો. ન્યાયાધીશે નિર્ણય જણાવ્યો કે અમે જોઈએ છીએ કે દાવો કરનાર પક્ષે આવશ્યક એવા બધા જ પુરાવાઓ અહીં રજૂ કર્યા છે. યાદ રાખજો, પ્રસ્તુતાની સંતિ એટલે અહીં રજૂ કર્યા છે. રાજ્યતઃ એટલે રાજ્યત, અને જો લબ્ધયા એટલે રાજ્ય તરફથી મળેલ, રાજ્યતઃ લબ્ધયા રાજ્ય તરફથી મળેલ, ભૂમે એટલે જમીનનું, દાનપત્રમ અપી દાનપત્ર પણ, રાજ્ય તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ
ત્યારબાદ ઉપસ્થાપિતમ એટલે રજૂ કરાયેલ છે, રાજ્ય તરફથી મળેલ જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલ છે મિત્રો. દાનપત્ર જે રાજ્ય તરફથી હોય એ પણ અહીંયા રજૂ કરવામાં આવેલું છે. તો રાજ્ય તરફથી મળેલ જે ભૂમિનું દાનપત્ર પણ અહીંયા રજૂ કરાયેલ છે. અને ત્યારબાદ ન્યાયાલયને પરિજાતમ, ન્યાયાલયને ખ્યાલ આવ્યો છે. જો શું નિર્ણય આવશે? ન્યાયાલયને પરિજાત, ન્યાયાલયને ખ્યાલ આવ્યો છે. યત એટલે કે ભૂમિરિયમ અભિયોક્તુ એટલે આ જમીનનો દાવો કરનાર, યાદ રાખજો, ભૂમિરિયમ અભિયોક્તુ એટલે આ જમીનનો દાવો કરનાર અધિકાર ભુક્તા અસ્તિ. એનો મતલબ થાય કે જમીનનો દાવો કરનાર અધિકારમાં ભોગવાયેલી છે. આ જમીન છે, આ જમીન દાવો કરનારના અધિકારમાં ભોગવાયેલી છે. ફરી વાર, ન્યાયાલયેન પરિજાતમ, ન્યાયાલયને ખ્યાલ આવ્યો છે. યત એટલે કે ભૂમિરિયમ એટલે આ જમીન, ત્યારબાદ અભિયોક્તુ એટલે દાવો કરનારના, અને અધિકાર ભુક્તા એટલે અધિકારમાં, અને ત્યારબાદ કહેવાય કે અધિકાર ભુક્તા એટલે અધિકારમાં ભોગવાયેલી, અનસ્તિ એટલે છે. એટલે આ જમીન દાવો કરનારના અધિકારમાં ભોગવાયેલી છે. નિર્ણય તો આવો આપ્યો, પણ ત્યારબાદ કારણ કે પાઠનું ટાઇટલ છે કિંતો કુટિલતા, એવું તો કહી દીધું કે આ જમીન દાવો કરનારના પક્ષમાં ભોગવાયેલી છે, એવું તો કહી દીધું. પણ હવે આવશે કિંતુ શબ્દની કુટિલતા, પરંતુ શબ્દ ત્યાં ખટકશે. આવું છે પણ એવું કહીને અહીંયા આગળ વાત કરે છે કવિ. તો આ થઈ આપણી પ્રથમ સ્લાઇડ ઉપર જે 1, 2, 3 આપણા 3 પેરેગ્રાફની વાત કરી. હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. આના અગાઉ શું વાત કરી કે જો ન્યાયાધીશે એવું કહી દીધું કે ભાઈ અધિકાર આમના પક્ષમાં ભોગવાયેલ છે, એવું અમે કહીએ છીએ. પણ જોજો, અહમ નિશ્ચિત અભવમ એટલે હું ચિંતા રહિત થયો, હું નિશ્ચિત થઈ ગયો, ચિંતા મારામાં ગઈ, હાસ નિર્ણય મારા પક્ષે જ આવશે. તો અહમ નિશ્ચિત અભવમ, હું ચિંતા રહિત થયો. પણ જો પરમ એટલે પરંતુ, જો મોટો શબ્દ, પરમ એટલે પરંતુ, ન્યાયાધીશે અધ્યય અવદત્ત એટલે એનો મતલબ થાય પરંતુ ન્યાયાધીશે આગળ જણાવ્યું. હવે કિંતુ શબ્દની કુટિલતા આવશે. પરમ એટલે ન્યાયાધીશે અધ્યય અવદત્ત આગળ જણાવ્યું કે, કિંતુ શબ્દ, કિંતુ એટલે પરંતુ, રાજસ્વ વિભાગસ્ય એટલે રાજ્ય વિભાગના, અથવા શું કહેવાય કે મહેસૂલ વિભાગના, રાજ્ય વિભાગસ્ય અધિકારે એટલે કે મહેસૂલ વિભાગના અધિકારી એટલે અધિકારીએ, એતત વિરોધે એટલે આના વિરોધમાં, પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં. ફરીવાર, અહમ નિશ્ચિતવંત અભવમ, હું ચિંતા રહિત થયો અથવા હું નિશ્ચિંત થયો. પરમ એટલે પરંતુ, ન્યાયાધીશ દે અવદત, ન્યાયાધીશે આગળ જણાવ્યું. યત એટલે કે શું જણાવ્યું? કિંતુ એટલે પરંતુ, રાજસ્વ વિભાગસ્ય એટલે મહેસૂલ વિભાગના અધિકારીએ, એતત વિરોધે આના વિરોધમાં, એકમ પત્રમ પ્રેષિતવાંતિ સંતિ એનો મતલબ થાય એક પત્ર મોકલ્યો છે. શું કે મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. અને ત્યારબાદ તત ઉપરી તેના ઉપર, લક્ષ્ય દાનમ એટલે એનું મતલબ થાય કે ધ્યાન આપવું, આવશ્યક મન્યામહે એટલે તેના ઉપર અમારે ધ્યાન આપવું જ આવશ્યક એટલે જરૂરી છે. કારણ કે એના વિરોધમાં એક પત્ર લખ્યો છે. કોને? મહેસૂલ વિભાગના અધિકારીએ તેના વિરોધમાં એક પત્ર લખ્યો છે. તદ ઉપરી એટલે તત ઉપરી તેના ઉપર, લક્ષ્યમ દાનમ આવશ્યકનમ એટલે કે ધ્યાન આપવું, અને મન્યામહે એટલે આવશ્યક છે. તેના ઉપર ધ્યાન આપવું આવશ્યક છે. ફરીવાર, હું ચિંતા રહિત થયો, પરંતુ ન્યાયાધીશે આગળ જણાવ્યું કે પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે, તેના ઉપર ધ્યાન આપવું આવશ્યક છે અથવા કહી શકાય જરૂરી છે. અતઃ આથી, સંપ્રતિ એટલે હમણાં અથવા અત્યારે, આથી અથવા માટે, આથી અત્યારે ન્યાય સ્થગિત, ન્યાય સ્થગિત રાખવામાં આવે છે.
આથી ન્યાય સ્થગિત રાખવામાં આવે છે. અતઃ એટલે આથી, ત્યારબાદ સંપ્રતિ એટલે હમણાં અથવા અત્યારે, ન્યાય સ્થગિત રાખવામાં આવે છે. જો છેક સુધી કવિને એવું હતું, લેખકને એવું હતું કે આ જમીન મારા જે ભોગવવાની છે અને મારા જે પૂર્વજોનો અધિકાર હતો તો મારો પણ અધિકાર છે, પરંતુ એના વિરોધમાં એક મહેસૂલ વિભાગના અધિકારીએ એક પત્ર લખ્યો તો તેના ઉપર ધ્યાન આપવું આવશ્યક છે અને એટલા માટે આ ન્યાય સ્થગિત રાખવામાં આવે છે હમણાં અત્યારે, એવું અહીંયા જે ન્યાયાધીશે એવું જણાવ્યું. ત્યારબાદ મદીય ચિંતા એટલે મારી ગયેલી ચિંતા. યાદ રાખજો, ગતાપી ચિંતા, મારી ગતાપી એટલે ગયેલી ચિંતા, એટલે ચિંતા પુનરાગતા એટલે પાછી આવી, મારી ગયેલી ચિંતા પાછી આવી. મદીય એટલે મારી, ગતામ ચિંતા એટલે ગયેલી ચિંતા, પુનરાગતા એટલે પાછી આવી, મારી ગયેલી ચિંતા પાછી આવી. ન્યાયાધીશસ્ય એટલે ન્યાયાધીશનો, સ એટલે તે, કિંતુ કુંતઃ એટલે કે કિંતુ રૂપી કાંટો, ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો, કારણ કે એક શબ્દ આવ્યો હતો કે ભોગવાયેલી છે પરંતુ અથવા કિંતુ, ક્યાં મહેસૂલ વિભાગના અધિકારી આના વિરોધમાં પત્ર લખ્યો છે તેના ઉપર ધ્યાન આપવું આવશ્યક છે, તો કિંતુ શબ્દ આવ્યો. તો શું કહે ફરી વાર, મારી ગયેલી ચિંતા પુનઃ પાછી આવી. ફરી એકવાર અહીંયા શું કહે, મદીય ગતામ ચિંતા એટલે ગતાપી ચિંતા, મારી ગયેલી ચિંતા પુનરાગતા પાછી આવી. ન્યાયાધીશસ્ય ન્યાયાધીશનો, સ કિંતુ કુંતઃ તે કિંતુરૂપી કાંટો, ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો, મમ અંતઃકરણમ મારા અંતઃકરણમાં, ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણમાં, અને અદયાપી સમંતાત કૃવંતી એટલે ન્યાયાધીશનો તે જે કિંતુરૂપી કાંટો એ મારા અંતઃકરણમાં આજે પણ ચારે બાજુથી ભોંકાય છે. એ જે ભાલો કહેવાય અથવા જે કાંટો કહેવાય એ ચારે બાજુથી મારા અંતઃકરણમાં ભોંકાય છે, એટલે એમ કે કોતરી ખાય છે. આ જે ન્યાયાધીશનો જે કિંતુરૂપી ભાલો હતો, કાંટો હતો, એ મારા અંતઃકરણમાં ચારે બાજુથી અથવા કે મારા અંતઃકરણને ચારે બાજુથી કોતરી ખાય છે, અથવા મારા જે અંતઃકરણમાં ચારે બાજુ ભોંકાય છે. ફરી એક વાત, મદીય ગતાપી ચિંતા પુનરાગતા, મારી ગયેલી ચિંતા પુનઃ પાછી આવી. ન્યાયાધીશસ્ય એટલે ન્યાયાધીશનો, સહ એટલે તે, કિંતુ કુંતઃ એટલે કિંતુરૂપી કાંટો, મમ અંતઃકરણમ એટલે મારા અંતઃકરણને, અદયાપી સમંતાત કૃતંતી એટલે મારા અંતઃકરણમાં ચારે બાજુ ભોંકાય છે. ચ અને, ત્યારબાદ અપરમ એટલે વળી, અને વળી, અનેન કિંતુ શબ્દેન, અને વળી આ કિંતુ શબ્દની વાત છે, અને વળી આ કિંતુ શબ્દથી. ફરી વાર, ચ એટલે અને, અનેન એટલે વળી, અને વળી, ત્યારબાદ અનેન કિંતુ શબ્દેન આ કિંતુ શબ્દથી, આનંદસ્ય અનુભવ પ્રસંગે, આનંદના અનુભવ પ્રસંગે પણ, આ કિંતુ શબ્દથી આનંદના અનુભવ પ્રસંગે પણ, નિતાંતામ અનુતાપ અમી એનો મતલબ થાય કે અનુભવ પ્રસંગે પણ સતત સંતાપ અને ત્યારબાદ અનુભવમ અનુભવતો હતો. આનંદના અનુભવ પ્રસંગે પણ સતત સંતાપ અનુભવતો હતો. આ જે કિંતુરૂપી શબ્દનો જે કાંટો હતો એ ચારે બાજુથી મારા અંતઃકરણને ભોંકાય છે. ત્યારબાદ એવું કહ્યું, ચ એટલે અને, અપરમ એટલે વળી, અને વળી, અનેન કિંતુ શબ્દેન આ કિંતુ શબ્દથી, આનંદસ્ય એટલે આનંદના અનુભવ પ્રસંગે, આનંદના અનુપ્રસંગે અપી એટલે પણ, આનંદના અનુભવ પ્રસંગે પણ, અહમ એટલે હું, અને ત્યારબાદ નિતાંતામ એટલે સતત, અને અનુતાપ અમી અન્વભવમ એટલે અનુતાપ એટલે સંતાપ અનુભવતો હતો. સતત આનંદના અનુભવ પ્રસંગે પણ હું સતત સંતાપ અનુભવતો હતો. આનંદના જે પ્રસંગે સંતાપ ના હોય, પણ અહીંયા જે કિંતુ શબ્દનો ભાલો હતો એ મારા અંતઃકરણમાં ભોંકાતો હતો. અને વળી આ જે કિંતુ શબ્દથી જે આનંદના પ્રસંગમાં પણ હું સતત ચિંતા અથવા સંતાપ અનુભવતો હતો. આપણો આ અહીંયા સ્લાઇડનો બીજો પેરેગ્રાફ, થર્ડ પેરેગ્રાફ. હવે બીજો એના જીવનમાં બનેલો બનાવ, એક બનાવ બન્યો એના જમીનના દાવાની વાત કરીએ, એમાં પણ શબ્દ આવી ગયો, કિંતુ શબ્દ આવી ગયો. ન્યાયાધીશે જે કિંતુ શબ્દમાં શું કહ્યું હતું, કિંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર લખ્યો છે, તેના ઉપર ધ્યાન આપવું આવશ્યક છે. આ કિંતુ શબ્દ નડ્યો.
હવે બીજો પ્રસંગ, બીજો લેખકના જીવનમાં બનેલો બીજો બનાવ. શું બનાવ છે જોઈએ. એકદા એટલે એક દિવસ, અનેક વર્ષાણામ એટલે અનેક વર્ષોના, પરિશ્રમેણ એટલે પરિશ્રમથી, એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી, અને ત્યારબાદ રચિતમ એટલે રચાયેલું, ત્યારબાદ સદય પ્રકાશિતમ એટલે તાજેતરમાં પ્રકાશિત થયેલા. તો લેખક હતા, પુસ્તક લખ્યું હશે એમને. એક દિવસ અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું, તાજેતરમાં પ્રકાશિત થયેલું. ફરીવાર, એકદા એટલે એક દિવસ, અનેક વર્ષાણામ એટલે અનેક વર્ષોના, પરિશ્રમેણ રચિતમ એટલે પરિશ્રમથી રચાયેલું, સદય પ્રકાશિતમ તાજેતરમાં પ્રકાશિત થયેલું, મદીય પુસ્તકમ એકમ મારું એક પુસ્તક, આદા એટલે લઈને, અહમ એટલે હું, એકશ્ય એટલે એક, અને સાહિત્ય મર્મગ્નશ્ય એટલે સાહિત્યના મર્મને જાણતા, સાહિત્યનું જે મર્મ હોય એને એના જાણકાર અથવા એને જાણનાર, અને ત્યારબાદ નેતુહુ એટલે કે નેતા પાસે, સમીપમ એટલે પાસે, ને અગચ્છત એટલે ગયો. કોણ ગયું મિત્રો? આ જે લેખક છે એ એકવાર ક્યાં ગયા? તો એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું, તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું સાહિત્યના મર્મને જાણનારા એક નેતા પાસે ગયો. એક શબ્દ. એકદા એકવાર, અનેક વર્ષોના પરિશ્રમેણ અનેક વર્ષોના પરિશ્રમથી, રચિતમ એટલે રચાયેલું, સદય પ્રકાશિતમ એટલે તાજેતરમાં પ્રકાશિત થયેલું, મદીય એકમ પુસ્તક મારું એક પુસ્તક, આદા એટલે લઈને, ત્યારબાદ એકશ્ય એટલે એક, સાહિત્ય મર્મગ્નશ્ય એટલે સાહિત્યના મર્મને જાણનારા, નેતુ એટલે કે નેતા, અને સમીપમ એટલે પાસે, અને અગચ્છમ એટલે ગયો, નેતા પાસે ગયો. કેવો નેતા હતો? સાહિત્યના મર્મને જાણનારો હતો. જોઈએ. અસ્ય પુસ્તકસ્ય વિષયમ એટલે અસ્ય એટલે આ પુસ્તક, એટલે પુસ્તકનો વિષય, એટલે વિષય આ પુસ્તકનો વિષય, તસ્ય પ્રસ્તુતિ એટલે તેની પ્રસ્તુતિ, મુદ્રય સૌષ્ઠમ એટલે છાપકામની સુંદરતા, છાપકામ બહુ સરસ હતું, છાપકામની સુંદરતા. આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, છાપકામની સુંદરતા, અને ચ એટલે અને, ચિત્ર પ્રયોજનમ એટલે ચિત્રની ગોઠવણી, અને ત્યારબાદ સર્વમ અપી સુંદરમ આસીત બધું સુંદર હતું. શું સુંદર હતું? આ પુસ્તકનો પહેલા તો જો આ પુસ્તકનો વિષય, અસ્ય પુસ્તકમ વિષય આ પુસ્તકનો વિષય, તસ્ય પ્રસ્તુતિ તેની પ્રસ્તુતિ, પછી ત્યારબાદ મુદ્ર સૌષ્ઠમ એટલે કે છાપકામની સુંદરતા, ચ એટલે અને, ચિત્ર પ્રયોજનમ એટલે કે ચિત્રની ગોઠવણી, અને સર્વમ અપી બધું જ સુંદરમાં આસીત એટલે સુંદર હતું. આ ચિત્રનો વિષય, તેની પ્રસ્તુતિ, છાપકામની સુંદરતા, અને ત્યારબાદ ચિત્રની ગોઠવણી બધું જ સુંદર હતું. નેતૃ મહાદયા ત્યારબાદ ઇદમ પુસ્તકમ એટલે એનું મતલબ થાય નેતા મહોદયે આ પુસ્તક, નેતૃ મહોદયા એટલે નેતા મહોદયે, ઇદમ પુસ્તકમ આ પુસ્તક, અવશ્ય રુચિકરમ એટલે અવશ્ય રુચિકર અને ભવિષ્યથી લાગશે. નેતા મહોદયે આ પુસ્તક અવશ્ય રુચિકર લાગશે. ઇતિ એટલે એવી, મે દ્રઢ શ્રદ્ધા એવી મને દ્રઢ શ્રદ્ધા હતી, એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. એકવાર ફરી. ઇતિ એટલે એવી, મે એટલે મને, દ્રઢ શ્રદ્ધા એટલે દ્રઢ શ્રદ્ધા હતી. તેન અહમ તેથી હું, અને નિશ્ચિત આસમ એટલે નિશ્ચિત થયો. તેથી હું નિશ્ચિત, કારણ કે નેતા મહોદયે કહી દીધું કે આ પુસ્તક બહુ સરસ છે, અને બહુ સરસ છે, એની પ્રસ્તુતિ નાતે બધું સારું હતું. અને ત્યારબાદ અહીંયા જે નેતા મહાશય હતા એ નેતા મહાશયને આ પુસ્તક જરૂર સારું લાગશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી, કારણ કે બધું સારું હતું. એટલે નેતા મહોદયને આ પુસ્તક સારું લાગવું જ જોઈએ એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. અને ત્યારબાદ તેન અહમ તેથી હું, નિશ્ચિતમ આસમ એટલે નિશ્ચિત થયો, તેથી હું નિશ્ચિત થયો. ફરીવાર, એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું, તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મને જાણનારા એક નેતા પાસે ગયો. આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, છાપકામની સુંદરતા અને ચિત્રની ગોઠવણી બધું જ સુંદર હતું. નેતા મહોદયને પણ આ પુસ્તક
અવશ્ય ગમશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી, તેથી હું નિશ્ચિત હતો. નેક્સ્ટ, અહમ એટલે હું, સ ઉત્સાહમ એટલે ઉત્સાહ સાથે, નેતૃ મહોદય એટલે નેતા મહોદયના ગૃહમાં પ્રત્યગચ્છમ એટલે ઘેર ગયો. હું ઉત્સાહપૂર્વક નેતા મહોદયના ઘેર ગયો. નેતા જે મહાશય હતા એના ઘેર ગયો. ત્યારબાદ ક્ષણત અવંતરમ એટલે કે થોડીક મિનિટો અથવા 2 મિનિટો પછી જ, એટલે જ 2 મિનિટો પછી જ નેતૃ મહોદય એટલે નેતા મહોદયનું, 2 મિનિટ પછી જ નેતા મહોદયનું અને સાક્ષાત્કાર થયો, તે સજ્જાત એટલે થયો. 2 મિનિટ પછી જ નેતા મહાશયનો સાક્ષાત્કાર થયો એટલે મિલન થયું. 2 મિનિટ પછી જ નેતા મહાશયનું મિલન થયું એટલે મળ્યા. નેતા અને આ લેખક બંને મળ્યા. ત્યાર ફરી કહા, હું ઉત્સાહપૂર્વક નેતા મહાશયના ઘરે ગયો. 2 મિનિટ પછી તરત જ શું થયું? તો નેતા મહોદયનો સાક્ષાત્કાર થયો અથવા નેતા મહાશયનું મિલન થયું. ત્યારબાદ મયા નેતૃ મહોદય કરકમલય, જેનું ગુજરાતી થાય કે મેં નેતા મહોદયના કરકમળમાં એટલે હાથમાં શબ્દ એમ, મેં નેતા મહોદયના કરકમળમાં, ફરી કહો, મયા એટલે મેં, નેતૃ મહોદય એટલે નેતા મહોદયના કરકમલયો એટલે કરકમળમાં, પુસ્તકમ સમર્પિતમ એટલે પુસ્તક સમર્પિત કર્યું, મેં આપ્યું કે સમર્પિત કર્યું. મારું જે પુસ્તક હતું નવું એ મેં નેતા મહોદયના હસ્તમાં અથવા કરકમળમાં સમર્પિત કર્યું. મા એટલે મેં, નેતૃમ મહોદય નેતા મહોદયના કરકમલયો કરકમળમાં, પુસ્તકમ એટલે પુસ્તક, સમર્પિતમ એટલે સમર્પિત કર્યું. પુસ્તકમ દ્રષ્ટવા પુસ્તકને જોઈને નેતૃ મહોદય એટલે નેતા મહોદય પ્રસન્ન જાત પ્રસન્ન થયા. પુસ્તકને જોઈને નેતા મહોદય પ્રસન્ન થયા, ગમ્યું એમને. તો પુસ્તકમ દ્રષ્ટવા પુસ્તકને જોઈને નેતા મહોદય પ્રસન્ન જાત પ્રસન્ન થયા. ત્યારબાદ ચ અને અવોચતમ, તે જ પ્રસન્ન તો થયા પણ અને કહ્યું, તે જ પ્રસન્ન થયા. ચ એટલે અને અવોચતમ એટલે કહ્યું. શું કહ્યું જોજો? તે પુસ્તકમ શું કહ્યું જોજો? અને કહ્યું કે, હવે અહીંયા જે કહ્યું એ જોજો, અહીંયા વસ્તુતઃ એટલે વાસ્તવમાં, જોજો વસ્તુત એટલે વાસ્તવમાં. ત્યારબાદ જો અહીંયા તે પુસ્તકમ એટલે તે પુસ્તક, વાસ્તવમાં તે પુસ્તક અથવા આ પુસ્તક, અને ત્યારબાદ એવમ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ એટલે એમને એમ કહ્યું કે વાસ્તવમાં તમે અદ્ભુત પુસ્તકનું નિર્માણ કર્યું છે. ફરી એકવાર અહીં જો વસ્તુત એટલે વાસ્તવમાં એક શબ્દ, ત્યારે અદ્ભુત નિર્મિત એટલે અદ્ભુત નિર્માણ કર્યું છે, અને તે એટલે તમે, અને ત્યારબાદ પુસ્તક એટલે પુસ્તક એટલે તમે આને ગમે તે રીતે લખી શકો. અને કહ્યું કે આ પુસ્તક વાસ્તવમાં તમે અદ્ભુત નિર્માણ કર્યું છે આ પુસ્તકનું, અથવા આ પુસ્તકનું વાસ્તવમાં તમે અદ્ભુત નિર્માણ કર્યું છે. ગમે તે રીતે લખો, વાક્ય રચના સાચી પડશે. ફરી એકવાર શું બોલ્યા? તો ફરી એકવાર પુસ્તકમ દ્રષ્ટવા પુસ્તકને જોઈને નેતૃ મહોદયા એટલે નેતા મહોદય અને પ્રસન્ન જાત પ્રસન્ન થયા. અને ચ અને અવોચતમ એટલે કહ્યું કે તે વસ્તુતઃ એટલે વાસ્તવમાં જ, એ એટલે જ, ત્યારે પુસ્તકમ એટલે તે પુસ્તક, વાસ્તવમાં જ આ પુસ્તક તે પુસ્તક, અદ્ભુતમ એટલે અદ્ભુત, અને નિર્મિતમ અસ્તિ એટલે કે નિર્માણ પામ્યું છે. વાસ્તવમાં અદ્ભુત રીતે આ પુસ્તક નિર્માણ પામ્યું છે. અને ત્યારબાદ બહુ કાલાંતરમ એટલે ઘણા બધા સમયથી, બહુ કાલાનમ એટલે ઘણા બધા, બહુ કાલાંતરમ એટલે ઘણા બધા સમયથી, એતાદૃશમ પુસ્તકમ પશ્યામી એટલે ઘણા બધા સમયથી. અહીંયા એવું બન્યું કે ઘણા બધા સમયથી શું થયું? તો અને કહ્યું જો કે ઘણા બધા સમયથી હું આવું પુસ્તક જોઉં છું, એટલે જોયું નહીં હોય એને કદાચ, તો બહુ કાલાંતરમ ઘણા બધા સમયથી, એતા એટલે આવું, પુસ્તકમ અદ્રશ્યમ પશ્યામી આવું પુસ્તક હું જોઉં છું. ઘણા બધા સમયથી બાદ, ઘણા સમય બાદ આવું પુસ્તક હું અત્યારે હાલ જોઉં છું. ઘણો બધો સમય થઈ ગયો મને આવું પુસ્તક જો, તો બહુ કાલાંતરમ ઘણા સમય બાદ, એતાદૃશમ પુસ્તકમ પશ્યામી આવું પુસ્તક હું જોઉં છું. અને ત્યારબાદ શું વાત કરે? ઘણા બધા સમય બાદ હું આવું પુસ્તક, તદંતરમ એટલે ત્યારબાદ, સદય એવ, જોજો શું થાય? ત્યારબાદ ત્યાર પછી તરત જ, સદય એવ એટલે તરત જ, કિંતુ એટલે કિંતુ શબ્દ આવ્યો. ત્યારબાદ તરત જ કિંતુ મમ, જોજો
મમ સમ અતૌ નું ગુજરાતી થાય મારા એટલે મમ મત અસૌ મારા મત પ્રમાણે, મમ મત એટલે મારા મત મુજબ, મારા મત પ્રમાણે, ઇદમ પુસ્તકમ સંસ્કૃતે ન વિલિખ્ય યદી, મારા મતે આ પુસ્તક જો સંસ્કૃત ભાષામાં ન લખતા જો પરંતુ મમ મતે એટલે મારા મત મુજબ, મારા મત પ્રમાણે, ઇદમ પુસ્તકમ એટલે આ પુસ્તક સંસ્કૃતે ન વિલિખ્યતિ યદી, સંસ્કૃત ભાષામાં ન લખતા, યદી એટલે જો, હિન્દી ભાષાયામ લિખિત શાત, હિન્દી ભાષામાં લખાયું હોત, તરહી એટલે તો, સમ્યક ભવેત તો સારું થાત. મારા મત પ્રમાણે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખતા હિન્દી ભાષામાં લખાયું હોત તો સારું થાત. બધું સારું હતું, પ્રસ્તુતિ સારી હતી, એની જે ચિત્રોની ગોઠવણી સારી હતી, છાપકામ સારું હતું, બધી વિગતો સારી હતી, પણ તેમ છતાં પરંતુ તો આવ્યું. પરંતુ જો આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન લખતા હિન્દી ભાષામાં લખાયું હોત તો સારું થાત. આવું કોણ બોલ્યું? તો એ નેતા મહાશય બોલ્યા. પરંતુ શબ્દ જો કિંતુ મમ મત સૌ મારા મત પ્રમાણે ઇદમ પુસ્તકમ, આ પુસ્તક યદી એટલે જો સંસ્કૃતે ન વિલિખ્યતિ યદી, જો સંસ્કૃત ભાષામાં ન લખતા, યદી એટલે જો હિન્દી ભાષાયામ લિખિત, હિન્દી ભાષામાં લખાયું હોય, શાત તો યદી એટલે શાત તરહી સમ્યક ભવત, તો તરહી એટલે તો સમ્યક ભવત સારું થાત. કઈ ભાષામાં ન લખાતા? સંસ્કૃત ભાષામાં ન લખતા હિન્દી ભાષામાં લખાયું હોત તો સારું થાત. અહીંયા તો આવ્યો, પરંતુ આવ્યું, કિંતુ આવ્યું તો સારું થાત. ત્યારબાદ ઇતિ ઉવાચ એટલે એમ બોલ્યા, એમ કહ્યું. કોણે કહ્યું? નેતા મહેશ. ઇતિ અવચત એટલે એમ કહ્યું. કોને કહ્યું? તો નેતા મહેશ. નેક્સ્ટ પેરેગ્રાફ. ગૃહમ એટલે ઘરે, અને પ્રતિનિર્વતાન એટલે પાછા ફરતા, ઘરે પાછા ફરતા, અને સમંત તે સમસ્ત એટલે કે આખાય, ઘરે પાછા ફરતા આખાય, અને રાજમાર્ગે એટલે રાજમાર્ગ પર અથવા કે રસ્તા પર, ઘરે પાછા ફરતા આખાય રાજમાર્ગ પર. ફરી વાર, ગૃહમ એટલે ઘરે, પ્રતિનિર્વતામ એટલે પાછા ફરતા, અને સમસ્તે રાજમાર્ગે આખા માર્ગ પર, ઘરે પાછા ફરતા આખા માર્ગ પર, અને ત્યારબાદ શું? ઘરે પાછા ફરતા આખા માર્ગ પર કિંતુ કૃતાય એટલે કે કિંતુ શબ્દ વડે મળેલ, કિંતુ શબ્દ વડે મળેલ. શું મળ્યું તું જોયું? કિંતુ શબ્દ વડે મળેલ મર્મ વેધક શિક્ષાયા એટલે મર્મવેધક શિક્ષણ ઉપર. અહીંયા કિંતુ શબ્દ વડે એક મર્મવેધક શિક્ષણ મળ્યું. પરંતુ જો આ ભાષામાં ન લખાયા હોત ને આ ભાષામાં લખાયું હોત તો વધારે સારું થાય. ઘણા લોકો આવું તમને કહેતા હોય, પરંતુ શબ્દ તો અહીંયા પણ મર્મવેધક શિક્ષણ મળ્યું. કોને? તો લેખકને. તો શું કહે? ફરી વાર, ગૃહ એટલે ઘેર, ત્યારબાદ પ્રતિનિર્વતામ એટલે પાછા ફરતા, સમસ્તે રાજમાર્ગે આખા માર્ગ ઉપર, અને કિંતુ કૃતા એટલે જે આખા માર્ગ પર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેધક શિક્ષાયામ એટલે મર્મવેધક શિક્ષણ, ઉપરી એટલે ઉપર, ચિંતામગ્ન એટલે ચિંતાતુર થઈને, મર્મવેધક શિક્ષણ ઉપર ચિંતાતુર થઈને, ત્યારબાદ અમર્યદ એટલે જો ચિંતામગ્ન થઈને, કર્ણમ અમરદયમ એટલે મેં મારા કાનને આંબળ્યો, મારો કાન તો મેં આંબળ્યો. ચિંતામગ્ન ચિંતાતુર થઈને મેં મારો કાન આંબળ્યો. ફરીવાર ગુજરાતી. ઘરે પાછા ફરતા આખાય રાજમાર્ગ પર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેધક શિક્ષણ ઉપર ચિંતાતુર થઈને મેં મારો કાન આંબળ્યો. ત્યારબાદ અહીંયા જો ત્યાં સુધી તો ખ્યાલ આવી ગયો કે અહીંયા જે કિંતુ શબ્દની કુટિલતાનો આ બીજો પ્રસંગ છે. એક પ્રસંગ જમીનના દાવાની વાત કરી, બીજા પ્રસંગમાં એક સરસ મજાનો તે પુસ્તકમાં પણ જે કિંતુ શબ્દ આવ્યો. તો અહીંયા જે લેખકને અનુભવ થયો જે બીજો, એની વાત કરવા જઈ રહ્યા છે. મેં મારો કાન આંબળ્યો. અનેન કિંતુ નામ, અહીંયા શું કે મેં મારો કાન આંબળ્યો. અનેન કિંતુ નામ, અને કિંતુથી મયમ યા શિક્ષા દત્તા મને શિક્ષા મળી, મને શિક્ષણ મળ્યું. અને આ કિંતુ શબ્દથી મને શિક્ષણ મળ્યું. મયમ યા શિક્ષા મને જે શિક્ષણ મળ્યું, દત્તા તામ એટલે મને જે શિક્ષણ મળ્યું કે જો હું, અહમ એટલે હું,
અહમ અનુસરામી તરહી, જો આને અનુસરું, આને એટલે કે આ ભાષામાં ના લખાયું અને આ ભાષામાં લખાયું હોય તો જો હું આને અનુસરું, ફરી એકવાર, અનેન કિંતુ મહ્યમ યા શિક્ષમ, અને આ કિંતુ શબ્દથી મને જે શિક્ષણ મળ્યું, ત્યામ યદિ અહમ, જો તેને હું અનુસરામી અનુસરું, તરહી એટલે તો કદાચિત અપી, ક્યારે પણ સંસ્કૃત ભાષાયામ એટલે કે જો સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખનમ એટલે કહેવાય કે પુસ્તકનું લેખન, સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન, અને ત્યાં કરતું ન પાર્યામી, કરવાનું ન વિચારું. આને જો અનુસરું તો હું ક્યારે સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું ન વિચારું. અને ત્યારબાદ આ સ્લાઇડનો છેલ્લો પેરેગ્રાફ, કદાચિત એટલે કોઈક વાર, અયમ ક્રૂર એટલે આ ક્રૂર, ક્રૂર કોને કહ્યું તો કિંતુ શબ્દ એટલે કિંતુ શબ્દ, કોઈક વાર આ ક્રૂર કિંતુ શબ્દ, ફરી એકવાર, કદાચિત એટલે કોઈક વાર, અયમ ક્રૂર કિંતુ શબ્દ, આ ક્રૂર કિંતુ શબ્દ, મુખસ્ય એટલે મુખના, અને ત્યારબાદ કવલમ પીલે કોડિયાને, આ કિંતુ શબ્દ મુખના કોડિયાને પણ અવરોધયતી એટલે રોકી લેશે અથવા છીનવી લે છે. આ કિંતુ રૂપી શબ્દ છે ને એ કેટલીક વાર મુખના કોડિયાને પણ છીનવી લે. ત્રીજો પ્રસંગ હવે અહીંયા લેખક આપણને જણાવવા જઈ રહ્યો છે. ફરી વાર, કદાચિત એટલે કોઈક વાર, અયમ એટલે આ, ક્રૂર કિંતુ શબ્દ એટલે ક્રૂર કિંતુ શબ્દ, કોઈક વાર આ ક્રૂર કિંતુ શબ્દ શું કરે છે, મુખસ્ય એટલે મુખના, કવલમ પીલે કોડિયાને પણ અવરોધયતી એટલે છીનવી લે છે અથવા રોકી લે છે. જે મુખના કોડિયાને પણ આ કિંતુ શબ્દ રોકી લે છે. કઈ રીતે? તો એનો એક જે જીવનમાં બનેલો આ આપણો ત્રીજો પ્રસંગ ને છેલ્લો પ્રસંગ. એકદા એટલે એક વાર, અહમ રુગ્ણમ અભવમ, હું બીમાર પડ્યો, એકવાર હું બીમાર પડ્યો. અહીંયા લેખક પોતાની વાત જણાવવા જઈ રહ્યો છે. એકદા એટલે એકવાર, એટલે હું રુગ્ણ અભવમ, રુગ્ણ અભવમનો મતલબ થાય બીમાર પડ્યો, એકવાર હું બીમાર પડ્યો. અને ત્યારબાદ વૈદ્ય મહોદય કૃપયા એટલે વૈદ મહોદયની કૃપાથી, વૈદ મહાશ અથવા મહોદય, વૈદ મહોદયની કૃપા એટલે કૃપાથી, બહો કાલાંતરમ એટલે ઘણા સમય બાદ, બહુ કાલાંતરમ ઘણા સમય બાદ, સ્વસ્થ સજ્જાત એટલે સ્વસ્થ થયો, ઘણા સમય બાદ હું સ્વસ્થ થયોનો મતલબ થાય વૈદ મહોદયની કૃપાથી ઘણા સમય બાદ હું સ્વસ્થ થયો એટલે મને આરામ થયોનો મતલબ થાય. વૈદ મહોદય કૃપયા એટલે વૈદ મહોદયની કૃપાથી, બહુ કાલાંતરમ ઘણા સમય બાદ, સ્વસ્થ સજ્જામાં હું સ્વસ્થ થયો. અસ્મિન એવ સમયે, એ જ સમયે, અસ્મિન એટલે એ સમય એટલે સમય, એ જ સમયે મિત્ર ગોષ્ઠયા એટલે મિત્રના સમારોહનું અથવા જે મિત્રના જે ભોજનનું, અહીં ગોષ્ઠી એટલે એક પ્રકારની મીટિંગ, જે પાર્ટી આપણી ભાષામાં કહેવાય. તો અસ્મિન એવ એ જ સમયે મિત્ર ગોષ્ઠયા એટલે મિત્રના સમારોહનું અથવા જે મિત્રની સભાનું, અને ત્યારબાદ નિમંત્રણમ એટલે મને નિમંત્રણ પ્રાપ્તમ એટલે પ્રાપ્ત થયું, નિમંત્રણ મળ્યું. જે મિત્ર ગોષ્ઠી કહી શકાય કે મિત્રનો મેળાવડો કહી શકાય અથવા જે મિત્રોની સભા કહેવાય, એનું મને આમંત્રણ પ્રાપ્ત થયું. બધા મિત્રોએ કહ્યું ચલો લેટ્સ મીટ, ચલો બધા મળીએ આપણે એમ. તો શું કહે, એ સમયે મિત્રના સમારોહનું મને આમંત્રણ મળ્યું અથવા નિમંત્રણ મળ્યું. આ જો ત્રીજો પ્રસંગ જણાવવા જઈ રહ્યો છે લેખક. જોઈએ એ એના જીવનમાં બનેલા જે મિત્ર જે સમારોહની અંદર શું બન્યું. હવે છેલ્લે મિત્રના જે સમારંભની અંદર અથવા જે મિત્રની જે મિટિંગની અંદર શું થયું, જે સભા થઈ હતી જે મિત્રોની, એમાં શું થયું. તો એકવાર એવું કહ્યું આપણે કે એકવાર જે મિત્રોની જે મિટિંગનું આયોજન થયું અને મને એનું જે નિમંત્રણ પણ મળ્યું, પણ એ સમયે જ્યારે એ પોતે બીમારીમાંથી માંડ સાજા થયા હતા, લેખક ત્યારની વાત છે. ત્યારબાદ ભોજ ગોષ્ઠયા ગમનાર્થ, ભોજન સમારંભમાં જવાની, ભોજ ગોષ્ઠયા કહેવાય કે ગમનાર્થ, ભોજન સમારંભમાં જવાની, મમપી ઈચ્છા મને પણ ઈચ્છા થઈ, ભોજન સમારંભમાં જવાની મને પણ ઈચ્છા થઈ. મિત્રોની મીટિંગ હતી અથવા કે સમારંભ હતો એટલે ભોજન પણ હતું, પાર્ટી હતી એટલે ભોજન હતું, તો એ ભોજન સમારંભમાં જવાની મને પણ ઈચ્છા થઈ. તો ભોજન ગોષ્ઠયા ભોજન જે સમારંભમાં, ગમનાર્થ જવાની, મમપી ઈચ્છા સજ્જાત મને પણ ઈચ્છા થઈ. ત્યારબાદ અહમ આતુર અલાયમ એટલે હું દવાખાને અને અગચ્છમ એટલે ગયો,
અહમ હું આતુરાલયમ એટલે કે દવાખાને, અને અગચ્છમ એટલે ગયો, હું દવાખાને ગયો. તત્ર ગત્વા ત્યાં જઈને અને ત્યારબાદ વૈધમ અવોચત મેં વૈધને પૂછ્યું, ત્યાં જઈને મેં વૈધને પૂછ્યું કિમ અહમ ભોજન ગોષ્ઠયા ગંતુ સમર્થ, એટલે શું હું ભોજન સમારંભમાં જઈ શકું તેમ છું. ફરી વાર, કિમ અહમ એટલે શું હું ભોજન ગોષ્ઠયા ગંતુ સમર્થ અસ્મિ, શું ભોજન સમારંભમાં જઈ શકવા માટે સમર્થ છું. આવું કોને પૂછ્યું? તો એ વખતે જે ડૉક્ટરની જે દવા ચાલતી હતી એને જઈને પૂછ્યું. ફરી વાર, ભોજન સમારંભમાં જવાની મને પણ ઈચ્છા થઈ અને હું દવાખાને ગયો, ત્યાં જઈને વૈદ્યને પૂછ્યું શું હું ભોજન સમારંભમાં જવા માટે સમર્થ છું. ઉત્તરમાં અલભ્ય અને ગંતુ મહર્તિ ભવન, એટલે એનો મતલબ થશે કે ઉત્તર મળ્યો. શું મળ્યો? તમે જવા માટે યોગ્ય છો. ઉત્તરમ અલભ્યતા, ઉત્તર મળ્યો. શું મળ્યો? ત્યારબાદ ગંતુમ મહર્તિ ભવાન, તમે જવા માટે યોગ્ય છો. જોજો, જવા માટે યોગ્ય છો, હા તો મળી ગઈ, ગ્રીન સિગ્નલ મળી ગયું. પણ દરેક વખતે કવિના જીવનમાં એક શબ્દ આવે છે કિંતુ. અહીંયા પણ કિંતુ શબ્દ આવ્યો. તમે જવા માટે યોગ્ય છો, પણ શું? જોજો જવાબ આવે, તમે જવા માટે તો યોગ્ય છો જ, કિંતુ એટલે પરંતુ, ગરિષ્ઠ પદાર્થામ એટલે ભારે પદાર્થો, ગરિષ્ઠામ પદાર્થામ એટલે ભારે પદાર્થો, નિષિદ્ધમ અસ્થિતિ એટલે ભારે પદાર્થો ખાવાની મનાઈ છે. ભારે ખોરાક ના ખાતા. આપણને ખ્યાલ છે કે ડૉક્ટર અમુક દવા ચાલતી હોય ત્યારે આપણને કે હલકો ખોરાક ખાઓ, ભારે ખોરાક અથવા જે તૈલી પદાર્થવાળો ઘીવાળો ખોરાક. અને તમને ખ્યાલ છે કે પાર્ટીમાં તો આવું ભારે ખોરાક જ હોય. તો કે હા, જવા માટે યોગ્ય છો પણ ભારે પદાર્થ ખાવાની મનાઈ છે, અથવા કિંતુ ભારે પદાર્થ ખાવાની મનાઈ છે. અહીંયા ભોજન સમારંભમાં જવાની મને પણ ઈચ્છા થઈ. હું દવાખાને ગયો, ત્યાં જઈને મેં વૈદ્યને પૂછ્યું કે શું હું ભોજન સમારંભમાં જવા માટે અથવા ભોજન સમારંભમાં જઈ શકું છું. ત્યારે ઉત્તર મળ્યો તમે જવા માટે યોગ્ય છો, પરંતુ ભારે પદાર્થો ખાવાની મનાઈ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. વૈદસ્ય વચનાની શ્રુત્વા, વૈદ્યના વચનને સાંભળીને, વૈદસ્ય વચનાની શ્રુત્વા, વૈદ્યના વચનને સાંભળીને, ભોજન ગોષ્ઠયાગમનસ્ય ભોજન સમારંભમાં જવાની ઈચ્છામાં એટલે ઈચ્છા, અર્ધ માત્રાયામ એટલે અડધી માત્રામાં તો, અહીં ક્યાંક વૈદ્ય મહોદય જે બોલ્યા એમને શું બોલ્યા? હા, તમે જવા માટે યોગ્ય છો પરંતુ ભારે પદાર્થો ખાવાની મનાઈ છે. તો શું? વૈદસ્ય વચનાની, વૈદ્યના વચનોને શ્રુત્વા એટલે સાંભળીને, ભોજન ગોષ્ઠયાગમનસ્ય ભોજન કે સમારંભમાં જવાની ઈચ્છા એટલે ઈચ્છા, અર્ધ માત્રાયામ તું એટલે અડધી માત્રામાં તો, અને અત્ર એવ સમાપ્ત અહીં સમાપ્ત થઈ ગઈ. અડધી માત્રામાં તો અહીં સમાપ્ત થઈ જાય. તો પછી ભારે પદાર્થો ખાવાની મને હોય તો જઈને કરવાનું શું? કારણ કે તમને ક્યાં પાર્ટીમાં તો ભારે જમવાનું હોય તો નથી જવું એમ. અડધી માત્રામાં તો મારી ઈચ્છા ત્યાં જવાની અહીં સમાપ્ત થઈ જાય. કારણ કે શું કહી દઉં કે હા તમે યોગ્ય છો, પણ શું? પણ એ જ કે તમારે ભારે પદાર્થો નહીં ખાવાના, ભારે પદાર્થો ખાવાની મનાઈ છે. તો વૈદ્યના વચન સાંભળીને જે ભોજન સમારંભમાં જવાની ઈચ્છા તો અહીં અડધી માત્રામાં તો અહીં સમાપ્ત થઈ ગઈ કે નથી જવું. કોણ જાય? ત્યારબાદ તથાપી છતાં પણ અહમ ભોજન ગોષ્ઠયા અગચ્છમ, છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. કારણ કે મિત્રોનું આમંત્રણ હતું. છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. તથાપી છતાં પણ અહમ હું ભોજન ગોષ્ઠયામ ભોજન સમારંભમાં, અને અગચ્છમ એટલે ગયો, છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. વૈદ્ય મહોદયસ્ય એટલે વૈદ્ય મહોદયનો, યાદ રાખો વૈદ્ય મહોદય કિંતુ શબ્દ વાપરે તો કે ભારે પદાર્થો ખાવાની મનાઈ છે. તો વૈદ્ય મહોદયસ્ય એટલે વૈદ્ય જે મહોદયનો, અને કિંતુ શબ્દ એટલે કિંતુ શબ્દ, પરંતુ વૈદ્ય મહોદયનો કિંતુ શબ્દ મમ કંઠનલિકાયામ સંલગ્ન એટલે મારી જે કંઠની નળીમાં ચોટેલો હતો. કંઠની નળીમાં એક ચોટેલો હતો, પરંતુ ભારે પદાર્થો ખાવાની મનાઈ છે. આ શબ્દ મારી કંઠ નળીમાં ચોટેલો હતો. શું કરું? કારણ કે વૈદ્ય ના પાડી છે, એક બાજુ ખાવાની ઈચ્છા છે પણ વૈદ્ય ના પાડે, તો એ જ કિંતુ શબ્દ હતો, એ કિંતુ શબ્દ મારી કંઠ નળીમાં ચોટેલો હતો. પણ શું કે અહીંયા
અત્ર એટલે અહીં વૈદ મહોદયશ કિંતુ શબ્દ, વૈદ મહોદયનો કિંતુ શબ્દ મમ કંઠનલિકાયામ સંલગ્ન જાત આસિત, એટલે કંઠનળીમાં કંઠનળીમાં ચોંટી ગયો હતો. ત્યારબાદ ભોજન ગોષ્ઠયમ એટલે ભોજન અહીંયા જે સમારંભમાં યમ યમ પદાર્થમ અહમ પશ્યામી, હું જે વાનગીઓ જોઉં, જે પદાર્થ જે જોઉં. શું કહે ફરી વાર? ભોજન ગોષ્ઠયમ એટલે ભોજન સમારંભમાં યમ યમ પદાર્થમ અહમ પશ્યામી, જે પદાર્થને હું જોઉં, જે વાનગીને હું જોઉં, સહ પદાર્થમ તે પદાર્થ, ગરિષ્ઠમ તે પદાર્થમ તે પદાર્થ, ગરિષ્ઠમ એવમ આસ્તિ ત્યાં કહેવાતી હતી. એટલે તે પદાર્થ ભારે હતો, તે પદાર્થ ભારે જ હતો. કારણ કે મેં કહ્યું પાર્ટીની અંદર કોઈ હલકો ખોરાક તો હોય નહીં, બધા ભારે જ હોય. તો હું કે જે પદાર્થને જોતો હતો ભોજન સમારંભમાં તે પદાર્થ ભારે જ હતો. મારે ખાવું હતું પણ શું ખાય? ડૉક્ટરની મનાઈ હતી ભારે પદાર્થો ખાવાની, એટલા માટે હું શું ખાઉં એમ. તો આ જે કિંતુ શબ્દ હતો એ વૈદ મહોદયનો મારે કંઠનળીમાં ફસાયેલો હતો. તો ફરી કર, ભોજન ગોષ્ઠયામ યમ યમ પદાર્થમ અહમ પશ્યામી, ભોજન સમારંભમાં હું જે પદાર્થ જોતો, સહ પદાર્થમ તે પદાર્થ, ગરિષ્ઠમ એવ અસ્થિતિ તે ભારે જ હતો. અને ત્યારબાદ તે ભારે જ હતો. પ્રતીતિમ એવમ ભવતી, એમ મને પ્રતીતિ થવા લાગી. એ કે આ તો બધા પદાર્થો, એવી મને પ્રતીતિ થવા લાગી, એવું મને ભાન થવા લાગ્યું કે આ તો બધા પદાર્થો ભારે છે. અને ત્યારબાદ અતઃ ભોજન વિનેવ, આથી ભોજન વિના જ, આથી ભોજન વિના જ, માટે, આથી એટલે માટે કહી શકાય, માટે અથવા આથી ભોજન વિના જ એટલે ભોજન લીધા વિના જ. અને ત્યારબાદ મમ ભોજ સમાપ્તમ, ભોજન વિના જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું. કારણ કે આમ ખાવાનું કરું ને એમ તો આ પણ ભારે પદાર્થ છે, આ પણ ભારે પદાર્થ છે, આથી ભોજન વિના જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું. તો ફરી વાર અતઃ એટલે આથી ભોજન વિનેવ એટલે ભોજન વિના જ મમ ભોજ મારું ભોજન સમાપ્ત અભવત થઈ ગયું. અને ત્યારબાદ આથી ભોજન વિના જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું. અને આગ્રાણે એટલે સૂંઘવા માત્રથી, આગ્રાણે એટલે સૂંઘવા માત્રથી જ અર્ધ ભોજનમ ઇતિ, અડધું ભોજન, સૂંઘવા માત્રથી જ અડધું ભોજન, ઇતિ ન્યાયેન સૂંઘવા માત્રથી જ અડધું ભોજન થઈ ગયું. આ એક ન્યાય છે. સૂંઘવા માત્રથી જ અડધું ભોજન થઈ ગયું. ઇતિ ન્યાયેન એ ન્યાયે, સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાય, સંતોષમ અવકરમ અહમ, એ ન્યાયે શું પણ કયો ન્યાય? સૂંઘવા માત્રથી જ અડધું ભોજન થઈ ગયું એ ન્યાયે શું થયું? મેં સંતોષ માન્યો. પણ ક્યાં? ભોજન ગોષ્ઠયામ સંતોષમ અવમ અહંકરમ એટલે મેં સંતોષ માન્યો. સૂંઘવા માત્રથી જ ભોજન થઈ જાય એ ન્યાયે મેં ભોજન સમારંભમાં સંતોષ માન્યો કે ધરાઈ ગયો. હવે અમુક વાર શું થાય કે તમે માની લો જે રસોઈ બનાવતો જે રસોઈયો એને કે સૂંઘવા માત્રથી એનું અડધું ભોજન સમાપ્ત થઈ જાય, એની ભૂખ ના લાગે. અહીંયા પણ સૂંઘવા માત્રથી જ મારું અડધું ભોજન સમાપ્ત થઈ ગયું એવો ન્યાય છે. અને એ ન્યાયે મારું ભોજન અહીં તો કે અડધું તો સમાપ્ત થઈ ગયું. ફરી એક વાર અહીં શું કહે? આગ્રાણે એટલે સૂંઘવા માત્રથી જ અર્ધ ભોજનમ એટલે અર્ધ ભોજન, સૂંઘવા માત્રથી જ અડધું ભોજન. અને સમાપ્ત એટલે સમાપ્ત થઈ ગયું. તથાપિ ન્યાયે ન એ ન્યાયે સૂંઘવા માત્રથી જ અડધું ભોજન સમાપ્ત થઈ ગયું એ ન્યાયે. અને ત્યારબાદ સંતોષમ અવકરમ અહમ ગોષ્ઠ, ત્યારબાદ ભોજન ગોષ્ઠયમ કે ભોજન સમારંભમાં મેં સંતોષ માન્યો. અને ત્યારબાદ છેલ્લો પેરેગ્રાફ, એવમ જીવને આ પ્રમાણે, જીવને એટલે કે મારા જીવનમાં, આ પ્રમાણે મારા જીવનમાં અનેક વારમ એટલે અનેક વાર, આ પ્રમાણે મારા જીવનમાં અનેક વાર અશ્ય કિંતુ શબ્દસ્ય આ કિંતુ શબ્દની. અને ત્યારબાદ શત્રુતા એટલે શત્રુતા. ફરી એક વાર એવમ આ રીતે જીવન એટલે મારા જીવનમાં, આ રીતે અથવા આ પ્રમાણે મારા જીવનમાં શું બન્યું? મારા જીવનમાં અનેક વારમ એટલે અનેક વાર. અને ત્યારબાદ અશ્ય કિંતુ શબ્દ એટલે આ કિંતુ શબ્દ,
આ પ્રમાણે મારા જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા એટલે શત્રુતા અને ત્યારબાદની વાત કરીએ આપણે સન્મુખ ઉપસ્થિતા ભવતી, મારી સામે ઉપસ્થિત થાય છે. આ શબ્દ છે એ શબ્દની શત્રુતા મારી સામે ઉપસ્થિત થાય છે. ઘણી વાર મારા દરેકના જીવનમાં આ કિંતુ શબ્દની શત્રુતા આપણી સામે પણ ઉપસ્થિત ઘણીવાર થઈ હશે. કિંતુ, પરંતુ, પણ, તો, છતાં પણ, તો પણ, આ બધાથી કિંતુ શબ્દની અહીંયા જે કુટિલતા છે એ મારી સમક્ષ પણ કહેવાય કે મારા જીવનની અંદર ઘણીવાર મેં આનો સામનો કરેલો છે. તો ફરીવાર આ પ્રમાણે મારા જીવનમાં અનેકવાર આ કિંતુ શબ્દની શત્રુતા મારી સામે ઉપસ્થિત થાય છે. અને ત્યારબાદ બહુતરમ એટલે ઘણીવાર, ત્યારબાદ દ્રષ્ટાની અસ્મિ, મેં જોયું છે, ઘણીવાર મેં જોયું છે કે યત કાર્ય સર્વથા, જે કાર્ય બધી રીતે એને સંપદ, ત્યારબાદ ઉપદય, તે બધી રીતે તૈયાર હોય છે. મેં જોયું છે ઘણીવાર અમુક કાર્ય બધી રીતે તૈયાર હોય, અપ ટુ ડેટ, આમ કે તૈયાર જ હોય કે યસ આ કામ મારું પૂરું થવાની તૈયારી થઈ જ જશે. તમને એમ કે વિશ્વાસ જ હોય કે ડન, યસ આટલે કે મારું કામ પૂરું, મારું કામ થઈ ગયું, પણ ત્યાં કિંતુ શબ્દ આવીને આપણને નડી જાય છે. તો એ શું કહે લેખક જોઈએ આપણે? બહુવાર એટલે ઘણીવાર દ્રષ્ટાના અસ્મિ, મેં જોયું છે કે યત કાર્ય સર્વથા, જે કાર્ય બધી જ રીતે અને સજ્જાતમ સંપદય, તે બધી જ રીતે કહેવાય કે તૈયાર હોય છે, તે સર્વ પ્રકારમ, એમ કે બધી જ પ્રકાર તૈયાર, એટલે સર્વ પ્રકારે, અને ત્યારબાદ સિદ્ધિમ એટલે સફળતા કહેવાય, ત્યાં હસ્તગતા ભવતી, અને તેની સફળતા હસ્તગત હોય છે. બધી જ રીતે તેની સફળતા હસ્તગત હોય છે કે યસ આપણને સફળતા મળી ગઈ. સર્વ પ્રકારમ સિદ્ધિ હસ્તગતા ભવતી, એનો મતલબ થાય કે સર્વ પ્રકારે સફળતા હસ્તગત હોય છે. અને યથેવ, જેમ, અને ત્યારબાદ સફળતાયામ મૂર્તિ, જેમ સફળતાની મૂર્તિ, અને ત્યારબાદ સન્મુખમ ગચ્છતિ, જેમ સફળતાની મૂર્તિ સામે આવે છે. એકવાર ફરી, યથા, જેમ, જેમ, અને ત્યાં સફળતાયામ મૂર્તિ સન્મુખમ ઉપમગચ્છતિ, જેમ સફળતાની મૂર્તિ સામે આવે છે, અને એમ કે તથેવ એટલે તેમાં જ આ ક્રૂર અયમ કિંતુ, તેમાં ક્રૂર કિંતુ, અને ત્યાર મધ્ય પ્રવિશ્ય, મધ્ય, તેમાં આ ક્રૂર કિંતુ શબ્દ છે એ મધ્યમાં ત્યાં પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને સર્વ કાર્યમાં વિનાશયતી, બધા જ કાર્યનો નાશ કરે છે. અને માનવસ્ય જીવને, અને માનવના જીવનમાં કિંતો યમ કુટિલતા, આ કિંતુ શબ્દની કુટિલતા, અને ત્યારબાદ પ્રાય સર્વત્ર વિરાજયતે, મોટે ભાગે સર્વત્ર શોભે છે. માનવ જીવનમાં કિંતુ શબ્દની કુટિલતા મોટે ભાગે સર્વત્ર શોભે છે. તો માનવસ્ય જીવને એટલે માનવના જીવનમાં યમ કિંતો કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા પ્રાય સર્વત્ર વિરાજયતે, હંમેશા મોટે ભાગે સર્વત્ર શોભે છે. તો મિત્રો આ થયું આપણું ગદ્ય નંબર 12, ધોરણ 11, કિંતોઃ કુટિલતા. આશા રાખું કે મિત્રો મારો આ વિડીયો કિંતોઃ કુટિલતા અંગેનો વિડીયો આપણને ખૂબ ગમ્યો હશે. અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, અને જો આપ મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં રહેલા બેલ આઇકનને અવશ્ય ટચ કરજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપણે સત્વરે મળી જાય. એક નવા વિડીયો સાથે આવનાર સમયમાં મળીશું. ત્યાં સુધી મિત્રો ગુડ બાય, આવજો, એન્ડ કીપ સ્માઇલિંગ.